સ્વાગત છે તમારું ફરી એક આજના વિડીયોની અંદર મિત્રો આજના વિડીયોની અંદર આપણે આજના તાજા અને મોટા સમાચાર વિશે વાત કરીશું। આજે તારીખ થઈ છે 30/6/2026 ને વાર થયો છે મંગળવાર। કૃષિ મંત્રીની જાહેરાત 6000 રૂપિયા ખેડૂત દીઠ ખાતામાં। મગફળીની ખેતી માટે મળશે 3000 રૂપિયા સહાય। 1 લાખ રૂપિયા લોન માફ। આગળના સમાચારની વાત કરીએ તો અંબાલાલ પટેલની મોટી આગાહી। 2 લાખ સુધી દેવું માફ થશે। આજે ભારે વરસાદની આગાહી। ફરી યુદ્ધ શરૂ, મોટી મુશ્કેલી। વિદ્યાર્થીઓ માટે ખાસ નવી યોજના। આ તમામ સમાચારની આપણે આજના એક વિડીયોની અંદર વાત કરવાની છે, એટલા માટે આજનો આ વિડીયો તમે એન્ડ સુધી જોતા રહેજો। આજનો આ વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરી દેજો। તમે આપણી આ ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી લેજો અને કમેન્ટ બોક્સમાં ખાસ જણાવજો કે તમે આજનો આ વિડીયો કયા ગામમાંથી અને કયા જિલ્લામાંથી જોઈ રહ્યા છો, જેથી કરીને આપણને પણ ખબર પડે કે આજનો આ વિડીયો આ ગામ આ જિલ્લા સુધી પહોંચી રહે છે। તો એટલા માટે વિડીયો શરૂ કરી લઈએ। સૌપ્રથમ સમાચારની આપણે વાત કરીએ તો અંબાલાલ પટેલની મોટી આગાહી। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા આજે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે, જ્યારે પંચમહાલ, પૂર્વ અને મધ્ય ગુજરાતમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી રહી છે। આગાહી મુજબ આજે વડોદરા, ભરૂચ, પંચમહાલ, મહીસાગરમાં 4 ઇંચ જેટલો વરસાદ વરસી શકે છે। અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરતા ખેડૂતોએ રાહત અનુભવી રહી છે। વાત કરીએ આગળના સમાચારની તો 2 લાખ સુધી દેવું માફ થશે। મિત્રો, આજે ખેડૂત માટે ખાસ મોટા સમાચાર સામે આવ્યા છે। મિત્રો, અત્યારે મહારાષ્ટ્રની સરકારે ખેડૂતોને 2 લાખ સુધીનું દેવું માફ કર્યું છે અને ત્યારબાદ મિત્રો તમિલનાડુની સરકારે પણ 2 લાખ સુધીનું દેવું જે છે ખેડૂતોનું માફ કર્યું છે। મિત્રો, હવે જોવાનું એ રહ્યું છે કે ગુજરાતમાં હવે ખેડૂતોનું દેવું માફ ક્યારે થશે। મિત્રો, 2005 થી સરકાર વાતો કરી રહી છે કે ખેડૂતોનું દેવું માફ થશે, પરંતુ હજુ સુધી ખેડૂતોનું દેવું માફ કરવામાં નથી આવ્યું। મિત્રો, અન્ય રાજ્યોની સરકાર ખેડૂતોના દેવા માફ કરી રહી છે, તો મિત્રો ગુજરાત સરકાર જે છે કેમ નથી કરી રહી? આ પર પણ એક મોટો સવાલ ઉભો થઈ રહ્યો છે। વાત કરીએ આગળના સમાચારની તો આજે ભારે વરસાદની આગાહી। હવામાન વિભાગે આજે વરસાદની આગાહી કરી છે। આજે દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ અને દાદરનગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ વરસાદની આગાહી કરાઈ છે। તેમજ અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં પણ છૂટાછવાયા જે છે વરસાદ પડે તેવું હવામાન વિભાગનું અનુમાન છે। સાથે જૂનના અંત સુધીમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં કેટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદ પડવાની આગાહી કરાઈ છે। વાત કરીએ આગળના સમાચારની તો ફરીથી યુદ્ધ શરૂ થશે, મોટી મુશ્કેલી। અમેરિકા અને ઈરાન વચ્ચે ફરી એકવાર ભયાનક રીતે તણાવ જે છે ભડકી ઉઠ્યો છે। અમેરિકન સેનાએ જે છે હોર્મુઝ પાસે કાર્ગો જહાજ પર થયેલા ડ્રોન હુમલાના જવાબમાં જે છે ઈરાનના સૈન્ય મથકો પર હવાઈ હુમલો કર્યો છે, જેથી ગણતરીની મિનિટોમાં જ ઈરાનની IRGC એક જવાબદારી કાર્યવાહી કરતા અમેરિકા જે છે સૈન્ય ઠેકાણાઓને નિશાન બનાવવા હોવાનો દાવો કર્યો છે। આ હુમલાથી મધ્ય પૂર્વમાં ભારે હાહાકાર મચી ગયો છે। વાત કરીએ આગળના સમાચારની તો જે છે વિદ્યાર્થીઓ માટે ખાસ નવી યોજના। વિદ્યાર્થીઓ માટે એક ખાસ નવી યોજના સરકાર દ્વારા બહાર પાડવામાં આવી રહી છે। ગુજરાત સરકારની જે છે મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના હેઠળ ઉચ્ચ શિક્ષણ મેળવવા વિદ્યાર્થીઓને આર્થિક સહાય આપવામાં આવશે। એટલે જે ગુજરાત સરકારની આ યોજના છે મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના, આનાથી જે શિક્ષણ છે મેળવવા માટે જે વિદ્યાર્થીઓ છે એમને ઉચ્ચતર શિક્ષણ મેળવવું હોય, એટલે કે ડિગ્રી લેવી હોય, તો એમના માટે આર્થિક સહાય આપવામાં આવશે। યોજના અંતર્ગત જે છે મેડિકલ અને ડેન્ટલ અભ્યાસ માટે 2 લાખ સુધી, જ્યારે એન્જિનિયરિંગ, બી ફાર્મા અને ડિપ્લોમા કોર્સ માટે 50,000 સુધીની ટ્યુશન ફ્રી સહાય મળશે। એટલે કે તમે અહીંયા જે છે મેડિકલ અથવા તો ડેન્ટલ અભ્યાસ કરી રહ્યા છો તો તમને 2 લાખ સુધીની સહાય મળશે, જ્યારે તમે એન્જિનિયરિંગ અથવા બી ફાર્મા અથવા તો ડિપ્લોમાનો કોર્સ કરી રહ્યા છો તો ટ્યુશન ફ્રી માટે તમને 50,000 રૂપિયા સુધીની સહાય મળશે। ઉપરાંત જે છે સ્થાનિક વિદ્યાર્થીઓને વાર્ષિક 10,000, સરકારી માન્ય હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓને 12,000ની સહાય આપવામાં આવશે। એટલે જે સ્થાનિક વિદ્યાર્થીઓ છે જે વાર્ષિક અભ્યાસ કરે છે તેમને 10,000 સહાય મળશે અને જે હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓ માટે 12,000ની સહાય જોગવાઈ કરવામાં આવી છે। તો આજનો આ વિડીયો આપણે અહીંયા પૂર્ણ કરી દઈશું। આજનો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો। તમે આપણી આ ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી લેજો અને કમેન્ટ બોક્સમાં ખાસ જણાવજો આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો। મળીશું આગળના વિડીયોમાં, ત્યાં સુધી જય ભારત, જય હિન્દ।